નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે ધનતેરસના પવિત્ર દિવસે સાથોસાથ વિક્રમ સંવત 2081ના છેલ્લા સપ્તાહના છેલ્લા સમાચારમાં. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં જોઈએ આજના મુખ્ય સમાચાર. સુખ સમૃદ્ધિ અને ધન વર્ષાની પ્રાર્થના સાથે ધનતેરસની શ્રદ્ધાભેર ઉજવણી. મહાલક્ષ્મી માતાના મંદિરે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ. પ્રાચીન વાઘેશ્વરી માતાના સાનિધ્યમાં બનશે વૈષ્ણવ દેવી ધામ. આજના પાવન દિવસે મુખ્યદાતા એવા ચોકસી પરિવારે કર્યું ખાતમુહૂર્ત. તો આગામી સમયમાં અતિથિગૃહ પણ બનવાની જાહેરાત કરતું વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ. જૂનાગઢની વિવિધ બજારોમાં ધનતેરસનું શુકન સચવાયું. સોનાની શુકનબંધી ખરીદીનો બજારમાં ચળકાટ, તો 2 વ્હીલ અને 4 વ્હીલરની પણ મોટા પાયે ખરીદી થઈ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ધનતેરસ નિમિત્તે ધન્વંતરી અને મા લક્ષ્મીનું સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું પૂજન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દીપાવલી પર્વના સપરમા દિવસોની ઉજવણી શાનદાર માહોલમાં શરૂ થઈ ચૂકી છે. આજે આસો વદ તેરસ કે જે ધનતેરસ તરીકે ઉજવાય છે, તેમાં મા ધન્વંતરી અને મા લક્ષ્મીના પૂજનનો વિશેષ મહિમા ગુંજતો હોય છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ
સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાના મંદિરે આજે ધનતેરસ નિમિત્તે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ રહી હતી. આ પ્રાચીન મહાલક્ષ્મી માતાનું મંદિર અંદાજિત 250 વર્ષ જૂનું મનાય છે અને જૂનાગઢના ગીચ વિસ્તારમાં આવ્યું હોવા છતાં લોકો પગપાળા પણ માતા મહાલક્ષ્મીના દર્શન કરવા આ મંદિરે પહોંચે છે. મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વ્યાસના જણાવ્યા અનુસાર ધનતેરસથી લઈ અને નૂતન વર્ષ સુધી વહેલી સવારે 5 વાગ્યાથી જ માના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે અને શહેરમાં દૂર દૂરથી લોકો મહાલક્ષ્મી માતાના દર્શન કરવા આવે છે. બહારના ભાગે કમળનું વેચાણ થાય છે, ત્યારે કમળની ખરીદી કરીને માતા મહાલક્ષ્મીના ચરણોમાં કમળ દ્વારા પૂજા કરવામાં આવે છે ને સમગ્ર વર્ષ દરમિયાન ઘરમાં પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખાસ કરીને ધનની વર્ષા વરસતી રહે તેવી પ્રાર્થના માતા મહાલક્ષ્મી સમક્ષ કરવામાં આવે છે. મારું નામ જાગૃતિ વસંત છે, જે અહીંયા આપણે જુનાગઢ દાણાપીઠ એરિયામાં મહાલક્ષ્મી મંદિર આવેલું છે, જે વર્ષો જૂનું પુરાણું છે, કે જે બધી જગ્યાએ મહાલક્ષ્મી મંદિર તો બિરાજે જ છે, પણ આ એક મહાલક્ષ્મી મંદિરનો કંઈક અલગ જ મહિમા છે. અને આ દિવસે બધી બહેનો લક્ષ્મી માતાજીનું પૂજન કરે છે અને કમળ, ખાસ લક્ષ્મીજીને કમળના ફૂલથી પૂજા કરે છે. અને આજે બધા કંકુ ચોખા શુકન લઈ અને બધાના ઘરે તિજોરીમાં રાખે છે, કે આજના દિવસે કંકુ ચોખા લે છે અને તિજોરીમાં રાખે છે. ધન ધાન્ય બધાને ખૂબ જ ફળે એવી બધામાં શ્રદ્ધા હોય છે. અને આ મંદિર મહાલક્ષ્મીજીના માતાજીના મંદિરે જૂનું પુરાણું હોવાથી બધા લોકોની શ્રદ્ધા અતૂટ હોય છે. અને દિવાળીમાં 5 દિવસ સુધી અહીંયા એટલી બધો મહિમા માતાજીનો હોય છે કે બધા જુનાગઢની વધારેમાં વધારે પબ્લિક અહીંયા જ આવે છે અને શ્રદ્ધાથી માતાજીના દર્શન કરે છે. સોમવારે પ્રકાશ પર્વ એટલે કે દીપાવલી પર્વની પણ ઉત્સાહભેર ઉજવણી થશે. આ વખતે ફરીથી એકવાર પડતર દિવસ એટલે કે ધોખો આવે છે, જેને કારણે વિક્રમ સંવત 2082 નો પ્રારંભ બુધવાર અને 22મી ઓક્ટોબરથી કરવામાં આવશે. આમ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવા માટે શહેરીજનો વ્યસ્ત બન્યા છે. બીજી તરફ શાળા કોલેજોમાં તો વેકેશન છે, પરંતુ રાજ્ય સરકારે કર્મચારીઓને પણ લાહણી આપતા હોય તેમ કેટલીક રજાઓ જાહેર કરી છે, જેને કારણે સળંગ 5 દિવસનું વેકેશન જૂનાગઢમાં સહિત સમગ્ર ગુજરાતમાં પ્રાપ્ત થયું છે. બીજી તરફ દિવાળીને કારણે પ્રવાસન સ્થળો ઉપર પણ આજથી જ પ્રવાસીઓની ભારે ભીડ જામી છે અને એ રીતે જૂનાગઢમાં હવે પછીના 5 દિવસ રંગે ચંગે લોકો દીપાવલી પર્વની ઉજવણી કરશે. જૂનાગઢના સુપ્રસિદ્ધ અને પ્રાચીન વાઘેશ્વરી માતાના સાનિધ્યમાં આગામી સમયમાં ભવ્ય વૈષ્ણવ દેવી ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. લગભગ 2 વર્ષ પહેલા અહીંના ખુલ્લીવાડી જમીન વિસ્તારમાં ભૂમિપૂજન કાર્ય સંપન્ન કર્યા બાદ વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ તરફથી વન વિભાગની અને સરકારની મંજૂરીની પ્રક્રિયા લેવામાં આવી હતી. આ પ્રક્રિયા પ્રાપ્ત થઈ જતા આજે ધનતેરસના પાવન દિવસે જૂનાગઢના અગ્રણી સોની વેપારી અને મુખ્ય દાતા એવા નટુભાઈ ચોકસી પરિવાર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પૂજા વિધિમાં નટુભાઈ ચોકસી પોતે બેઠા હતા અને ખૂબ જ શ્રદ્ધાથી પૂજા વિધિમાં ભાગ લઈ વૈષ્ણવ દેવી ધામ જેવા મંદિરનું નિર્માણ કરવાની તક માતાએ આપી છે, તે બદલ માતા વાઘેશ્વરીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દીપકભાઈ ચોકસી અને જુગલભાઈ ચોકસીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. તો વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી રમીલાબેન વેડિયા, મુકેશભાઈ રાજપરા અને વિજયભાઈ કિકાણીએ જણાવ્યું કે આગામી સમયમાં 33 રૂમ સાથેનું ભવ્ય અતિથિ ગૃહનું નિર્માણ પણ આ વૈષ્ણવ દેવી મંદિર ધામમાં કરવામાં આવશે. ઈદની ગોદમાં ઓતાસ વિસ્તારમાં જૂનાગઢના પડોશમાં અંદાજે 200 વર્ષ પ્રાચીન માં વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. આ શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરની સાથે મેઇન રોડ ઉપર બહુ મોટો જગ્યા આવેલી છે અને આ જગ્યામાં આજ રોજ અમે ચોકસી નટુલાલ વરસાદ ધોળકિયા પરિવારના સર્વે સદસ્યો પરિવારજનો ધનતેરસનો દિવસ આજે સુપર છે. કહેવાય છે કે ધનતેરસમાં હોય એટલે બધું મુહૂર્ત આવે, ત્યારે કંઈ મુહૂર્ત જોવાની વાત ન હોય. એવા બહુ સરસ દિવસે અમારા પરિવારને આ પટાંગણમાં શ્રી વૈષ્ણોદેવી માતાજીના મંદિરનું
ખાતમુહૂર્ત કર્યું છે આજે અમે, અને આ મંદિર અમે કરવા ઈચ્છીએ છીએ. માતાજી અમારી વિનંતી માની અને આ ટ્રસ્ટીઓને આદેશ કર્યો કે ભાઈ ચાલો નકુભાઈને આ કામ સોંપવાનું છે. એથી અમને આ કાર્યનો લાભ મળ્યો છે. એ બદલ શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરના સભ્ય ટ્રસ્ટીઓનો, જૂનાગઢના સર્વ નગરજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રાચીન વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ છે એને વાડી દાનમાં કરે 102 વર્ષ પહેલાં. એ વાડીમાં કે વાઘેશ્વરી કામનામાં વિતરણ કરેલ છે અને ભૂમિપૂજન રાખી મે 23માં આનું ભૂમિપૂજન કરવામાં. અને આ ભૂમિપૂજનના ભાગરૂપે વૈષ્ણોદેવી મંદિર પ્રથમ બનાવવા હતી, જેના મુખ્ય દાતા શ્રી જફરલાલ વત્સરાજ ચોકસી ટુટુભાઈ પરિવાર આખો અહીંયા હાજરના પૂજન વિધિ પર અમને કરેલ. એમના હાથે આજે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થયેલ છે. એનો તમામ ખર્ચ ખાતમુહૂર્તથી માંડીને પ્રતિષ્ઠા વિધિ સુધીનો જટોળા વત્સરાજ ચોકસી પરિવાર સંભાળશે. અને આ પછીનો પ્લાન અમારો આ મંદિરનું કામ ટૂંક સમય શરૂ થઈ જશે મંજૂરીની અન્વયે, પણ પાછળ 33 રૂમનું અતિથિગૃહ પણ બનાવવાના છીએ. સામાન્ય લોકોને અત્યારે પ્રસંગો કરવા માટે બહુ મુશ્કેલી પડે છે, એટલે એના ભાગરૂપે અનુષ્ઠાન કરી શકે, યાત્રિકો લાભ લઈ શકે, એટલે એક યાત્રિક ગૃહ અતિથિગૃહ 33 રૂમનું બનાવવા માગીએ છીએ. જે પણ હવે ટૂંક સમયમાં મંજૂરી મળી ગયેલ છે એની કાર્યવાહીને એની ખાતમુહૂર્ત બીજી કોઈ સમય સોંપવા પછી. દિવાળીના દિવસોમાં સામાન્ય રીતે દરેક ઘરમાં મીઠાઈ ખાવાનો આપણે ત્યાં રિવાજ હોય છે. ત્યારે જૂનાગઢમાં MG રોડ ઉપર આવેલ જલારામ ફરસાણ ફરીથી એકવાર સાતમ આઠમ અને દશેરા પછી દીપોત્સવી પર્વમાં લોકોને રાહત દરે મીઠાઈ મળી શકે તેવું આયોજન હાથ ધર્યું છે. દીપકભાઈ રૂપારેલિયાએ કહ્યું કે અમારે ત્યાંથી શુદ્ધ ઘીની, દૂધની મીઠાઈઓ તેમજ સિંગતેલમાં તળેલા ફરસાણો એકદમ વ્યાજબી ભાવે અમે વેચીએ છીએ, કારણ કે દિવાળીના તહેવારો પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉજવી શકે તે માટે અમે પ્રતિવર્ષ આ આયોજન કરે છે. બહાર મંડપ નાખીને જલારામ ફરસાણમાં હાલ મીઠાઈ અને ફરસાણની ખરીદીઓ શરૂ થઈ છે. મોટા પ્રમાણમાં લોકો આ ખરીદી કરી રહ્યા છે અને એ રીતે દીપોત્સવીને દિવસે પોતાના ઘરમાં એક સ્વાદિષ્ટ મીઠાઈ સાથે લોકો મોં મીઠા કરે તેવા વિચાર સાથે જલારામ ફરસાણમાં હાલ ગ્રાહકો મીઠાઈની ખરીદી કરી રહ્યા છે. હું દીપક રૂપારેલિયા, MG રોડ જલારામ ફરસાણ. અમારે ત્યાં દિવાળી નિમિત્તે ફરસાણ તથા મીઠાઈનું આયોજન કરેલું છે અને જૂનાગઢના તમામ નાગરિકોને તદ્દન વ્યાજબી ભાવે મીઠાઈ તથા ફરસાણ મળી રહે એવો અમારો પ્રયાસ. અમારે ત્યાં દિવાળી નિમિત્તે તમામ જાતના ચેવડા, ચવાણું, ફરસાણ તથા દૂધની મીઠાઈ નું આયોજન કરેલું છે અને જૂનાગઢની જનતાને એવો આગ્રહ છે કે અમારી અવશ્ય એક વખત અમારી અવશ્ય મુલાકાત લ્યો. અને જૂનાગઢની જનતાને, શહેરીજનોને દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છા. દર્શક મિત્રો, છેલ્લા 2 દિવસથી દીપાવલી અને નવા વર્ષની શુભકામના પાઠવે છે અમારા માધ્યમથી શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો. આજે આપણે એવા પદાધિકારી અધિકારીઓની શુભેચ્છા જોશું કે જેની ઉપર જૂનાગઢના પ્રજાની જવાબદારી છે. આવો મળીએ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, મેયર ધર્મેશ પોશિયા તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો અને 30 વર્ષ સુધી રાજકારણમાં અગ્રેસર રહેલ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા કે જેઓ જૂનાગઢ વાસીઓને હેપી ન્યૂ યર કહે છે. દિવાળીનું પર્વ એટલે આપણા જીવનની અંદર એક નવો પ્રકાશ, નવી ઉર્જા લઈને આવે છે. એટલે દિવાળીના પર્વની બધાને શુભકામનાઓ અને સાથે નવું વર્ષ. આ બંને દિવસ એવા છે
કે દરેક વ્યક્તિના જીવનની અંદર કંઈક નવી ઉજાસ, નવા વિચારો, નવી વાત લઈને આવે છે. ત્યારે દિવાળીના દીપક જે પ્રજ્વલિત થાય એનો પ્રકાશ છે એ તમામ લોકોના જીવનની અંદર એક નવી ઉર્જા, નવી શક્તિ, નવો પ્રકાશ લઈને આવે અને નવા વર્ષે એમનું જીવન એક નવી પ્રફુલ્લિતતા સાથે, નવી ઉર્જા સાથે આપણા જીવનની અંદર એ પ્રકાશ ખૂબ જ સુખમય, સમૃદ્ધિમય અને નિરોગી રહે. અને એ સાથે આપણે આપણા શહેરની, આપણા રાજ્યની, આપણા રાષ્ટ્રની સેવા માટે અને એમના હિત માટે, રાષ્ટ્ર ધર્મ માટે આપણે સૌ સાથે મળી અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને નવા વર્ષના આ દિવસે આપણે એક નવા વિચાર સાથે ચાલીએ કે સ્વદેશીની વાત, કે આપણા પ્રધાનમંત્રીએ કીધું છે કે આત્મનિર્ભર ભારત એટલે સ્વદેશી, એટલે આપણા દેશની પ્રોડક્ટ આપણે ખરીદી અને આપણી જ આપણે વેચી, જેથી આપણા પરિવારમાં જે નાના લોકો જે કામ કરી રહ્યા છે, ઘરે રોજગારી કરી રહ્યા છે, એમની પ્રોડક્ટ, એનું માર્કેટિંગ કરીને આપણે આપણા ભાઈબંધને, આપણા બંધુને મદદરૂપ થઈ અને સ્વદેશીની વાત સાથે આપણે નવા વર્ષની શરૂઆત કરી. એવી સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. જૂનાગઢના સર્વે નાગરિકોને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ દીપાવલી પર્વ આપણે જે ખરીદી કરતા હોઈએ તેમાં સ્વદેશી વસ્તુની ખરીદી કરીએ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર જ્યારે આપણને અપીલ કરી છે ત્યારે સ્વદેશી વસ્તુની ખરીદી ઉપર ભાર મૂકીને ભારતનું અર્થતંત્ર મજબૂત કરીએ. નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગો પ્રોત્સાહન મળે તે માટે ભારત દેશના એક જાગૃત નાગરિક તરીકેની દેશ પ્રત્યેની આપણી ફરજો વધુ મજબૂત કરીએ. તેમજ વસ્તુ ખરીદી કરતા સમયે મેડ ઇન ઇન્ડિયા લખેલ વસ્તુની ખરીદી કરવાનો આગ્રહ રાખીએ. સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખીએ અને સ્વચ્છ જુનાગઢ, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારતને સંકલ્પ સિદ્ધ કરીએ. ફરી દીપાવલી તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. પહેલાં તો હું બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના આપું છું. પરમ કૃપાળુ પરમાત્માને આજે કુદરતી વાઘેશ્વરી મંદિરની અંદર નાટુભાઈ જોશી મારફત જે રીતે આખું એક મંદિર ઊભું કરવામાં આવે છે, જૂનાગઢમાં જોવાલાયક આ સ્થળ પણ હશે. બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને ખાસ કરીને હરેક મા બાપને કહું છું કે ફટાકડા ફોડો, આનંદ કરો, પણ ખાસ કરીને છોકરાઓનું ધ્યાન રાખજો, કોઈ અણબનાવ બને નહીં. ફરીને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. નમસ્કાર, હું તેજસ પરમાર, જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર. આજે વાઘ બારસથી શરૂ થતું દિવાળીનું પર્વ અને આપણે 2081નું વિક્રમ સંવત 2081 વિદાય લઈ રહ્યું છે અને આપણે વિક્રમ સંવત 2082ના નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તે અનુસંધાને હું જુનાગઢના તમામ નાગરિકો, તમામ શ્રેષ્ઠીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકાના કર્મચારીઓ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું વર્ષ તમામ માટે ખૂબ જ શાંતિદાયી, સુખદાયી અને સમૃદ્ધિદાયી બની રહે તેવી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. ધનતેરસના પાવન દિવસે સોનાના આભૂષણોની અથવા તો શુકનવંતી ચાંદીની ખરીદી કરવાની આપણે ત્યાં પરંપરા છે. આજે એ પાવનકારી દિવસ હોવાને કારણે વહેલી સવારથી જ સોની બજારમાં સોનાના ચળકાટની સાથે ગ્રાહકોની તેજી પણ જોવા મળી હતી. ચોકસી બજારમાં આવેલ ખૂબ જ નામાંકિત પેઢી જય ભવાની જ્વેલર્સ ખાતે આજે સવારથી જ ગ્રાહકોએ નાની મોટી સોનાના આભૂષણોની ખરીદી કરી તો શુકનવંતા ચાંદીના સિક્કા અને પૂજા માટે ચાંદીની વસ્તુની ખરીદી કરીને ધનતેરસની ઉજવણી કરી હતી. લલિતભાઈ ચોકસીએ કહ્યું કે જય ભવાની જ્વેલર્સ હંમેશા ગ્રાહકોને સંતોષ આપવા માટે ને સારી સર્વિસ આપવા માટે જાણીતી પેઢી છે, જેને સમર્થન આપતા ગ્રાહકોએ કહ્યું કે અમે 40 વર્ષથી જય ભવાની જ્વેલર્સમાંથી જ સોનાની ખરીદી કરીએ છીએ. અહીં એકવાર સોનું લઈએ છીએ જેથી વિશ્વાસનો એક અતૂટ સંબંધ અમારો જય ભવાની જ્વેલર્સ સાથે પથરાઈ ચૂક્યો છે. નિકુંજભાઈ ચોકસી, લલિતભાઈ ચોકસીને ચોકસી પરિવારના અન્ય સદસ્યોએ આજે દિવસભર ગ્રાહકોની સેવામાં ફરજ બજાવી હતી અને એ રીતે જય ભવાની જ્વેલર્સ ખાતે દિવસભર
ધનતેરસ નિમિત્તે ખરીદીની ધૂમ રહી હતી. જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ચોકસી હીરાલાલ મકનજી પરિવાર વતી લલિતભાઈ ચોકસી. આજે નવા વર્ષની શુભ શરૂઆત થઈ જાય છે. આપણા શાસ્ત્રની અંદર 2082નું નવું વર્ષથી 3 દિવસ પછી ચાલુ થાય છે, પણ એની શુભ શરૂઆત આજે ધનતેરસથી થાય છે. ધનતેરસની શરૂઆત એટલા માટે કરવામાં આવે છે કે નવું વર્ષ જે ચાલુ થાય છે એની અંદર આપણે ઠાકોરજી સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે, એટલા માટે ધનતેરસને દિવસે આપણે શરૂઆત એટલે કરીએ છીએ કે સોના ચાંદીની ખરીદી કરવાથી આપણા શાસ્ત્રના નિયમ મુજબ શુભ શરૂઆત. પૈસા સામે પૈસા, લક્ષ્મી સ્વરૂપે પૈસાને આપણે માન્યતા આપીએ છીએ, તો લક્ષ્મી સ્વરૂપે સોનું અને ચાંદીની શુભ શરૂઆત કરીએ તો આખું વર્ષ આપણા ઘરની અંદર, આપણા ધંધાની અંદર ઠાકોરજીની કૃપાથી બરકત રહીએ અને શાસ્ત્રના નિયમ મુજબ આપણે જે કાંઈ કાર્ય કરીએ એની અંદર આપણે સફળતા મળે. અને ધનતેરસનો દિવસ આજે એવો છે કે આખા દેશનું ધનતેરસનું માહિતમ છે કે આખો દેશ એને ઉજવી રહ્યો છે. આજે પેલા આપણું ઇન્ડિયા, પણ હવે તો આખા વર્લ્ડની અંદર જે જગ્યાએ આપણા હિન્દુસ્તાનનું વ્યક્તિ છે એ બધા ધનતેરસનો શુભ દિવસ ઉજવે છે અને આપણે બધાને એની શુભકામના આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ. મારું નામ વિનોદભાઈ દેખીવાડિયા, પ્રોપર જુનાગઢ. આજે ધનતેરસના હિસાબે ભવાની જ્વેલર્સની અંદર સુકન માટે ચાંદી અથવા સોનું, નાનામાં નાનો માણસ સુકન માટે ખરીદી કરવા આવે છે, તો મેં આજે 5 ગ્રામની ચાંદીની લગડી અને 5 ગ્રામનો લક્ષ્મીજીનો સિક્કો મેં પરચેસ કર્યો છે. તો મને એવું થયું કે સુકનની અંદર કંઈક પણ આપણે લેવું જોઈએ, એવો આગ્રહ રાખીને ત્યાં ભવાની જ્વેલર્સમાં હું આવેલો છું. મારું નામ સુનિલ રાઠોડ છે. હું જુનાગઢ પાસે રહું છું અને અમે 3 પેઢીથી અહીં જય ભવાની જ્વેલર્સમાં જ ખરીદી કરીએ છીએ. આઈ થિંક છેલ્લા 40 વર્ષથી અમે ખરીદી કરીએ છીએ. જય ભવાનીમાંથી જ શા માટે ખરીદી કરવી? તો કે અહીં તો એક તો ભાવ વ્યાજબી હોય છે, ક્યારેય ભાવમાં છેતરાતા નથી, અને સૌથી મોટી બાબત એ કે ક્યારેય વસ્તુમાં છેતરાતા નથી. બીજું, ધારો કે કાંઈ પ્રોબ્લેમ આવે તો ગમે ત્યારે એની ટાઈમ આમનો સમગ્ર પરિવાર અને એનો સમગ્ર સ્ટાફ એ આપણને ગમે ત્યારે જવાબ દે છે. ક્યારેય છેતરાવાની કોઈ ઓલી રહેતી જ નથી. અને બીજું, વારંવાર અહીંયા આવવાનું એટલા માટે મન થાય છે કે જય ભવાની જ્વેલર્સનો સમગ્ર પરિવાર અને એનો સ્ટાફ માત્ર ધંધો કરવા ખાતર નથી, પણ એ દરેક કસ્ટમર સાથે લાગણીથી, એક પરિવારની ભાવનાથી જોડાયેલો હોય છે. એટલા માટે અહીં વારંવાર આવવાનું મન થાય છે. અને આજે ધનતેરસના દિવસે હું મારા સન માટે 3જી પેઢી, મારા પપ્પા પણ અહીં ખરીદી કરતા, હું પણ અહીં ખરીદી કરું છું, અને અમારા સનને પણ મેં કીધું કે હવે તું પુખ્ત વયનો થવા આવ્યો છો, એટલે હવે તારે પણ કાંઈ પણ ખરીદી કરવી હોય તો એ જય ભવાનીમાંથી કરવું. એટલે આજથી એની હું શુભ શરૂઆત કરું છું. હિન્દુ પંચાંગમાં કેટલાક દિવસો એવા છે કે જે વણનોતર્યા દિવસ હોય છે. અહીં કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી. દાખલા તરીકે વસંત પંચમી, દશેરા, ધનતેરસ, આવા પાવન દિવસે 2 વ્હીલર અને 4 વ્હીલરની પણ નોંધપાત્ર ખરીદી થતી હોય છે. આજે ધનતેરસને દિવસે જૂનાગઢમાં સાબલપુર પાસે આવેલ ભગવતી ઓટો લિંક, કે જેમની જિલ્લાભરમાં બ્રાન્ચ આવેલી છે, ત્યાં અંદાજિત 60 જેટલી ટાટા મોટર્સનું વેચાણ કરવામાં આવ્યું હતું. શાંતુભાઈ રૂપારેલિયા અને ગુંજનભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન નીચે તમામ ગ્રાહકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ શરણાઈ વચ્ચે ગ્રાહકોને આવકારવામાં આવ્યા હતા. બાળકોને અને ગ્રાહકોને મોં મીઠા કરાવીને તેમણે બુક કરાવેલી ગાડી ઉત્સાહભેર ગ્રાહકોને આપવામાં આવી, ત્યારે ગ્રાહકોના ચહેરા ઉપર પણ દિવાળીનો અજવાસ છવાઈ ગયો હતો. દરમિયાન ખાસ કરીને જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને કારણે ટાટાની ગાડીના ભાવ પણ સારા એવા ઘટ્યા છે, જેનો મહત્તમ ફાયદો ગ્રાહકોને આપવામાં આવ્યો હોવાનું ભગવતી ઓટો લિંક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. તો ગાડીની ખરીદી કરનાર પરમાર પરિવારે પણ ટાટાની ગાડી ઉપર વિશ્વાસ મૂકીને ભગવતી ઓટો લિંક વર્ષોથી ગ્રાહક સેવામાં સમર્પિત છે તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો અને પોતાની ચાવી સ્વીકારીને ખુશીની લાગણી પ્રગટ કરી હતી. ભગવતી ઓટો લિંક ટાટા મોટર્સ પરથી હું કૃષ્ણા પીઠિયા. આજે અમારા ધનતેરસના શુભ દિવસે 60 ગાડીનો ડિલિવરી છે અને અમે એમાં બ્રાહ્મણ રાખેલા છે, વિધિપૂર્વક ડિલિવરી કરાવીએ છીએ. પછી ઢોલી શરણાઈ એ બધું રાખેલું છે અને મંડપ સર્વિસ ને એ બધું પણ ગોઠવેલું છે. નાના ભૂલકાઓ માટે નાસ્તો રાખેલો છે અને આજે અમારા કસ્ટમર ગ્રાહકો છે ખુશ થઈને ડિલિવરી લઈને ઘરે જાય છે, તો અમને આનંદ થાય છે કે કસ્ટમરને અમે ડિલિવરી આપી છે. અને અમારી જુનાગઢ જિલ્લાની ટોટલ આજે 60 ડિલિવરી છે અને અમારા ગ્રાહકોને બધાને ધનતેરસ અને દિવાળીની શુભેચ્છાઓ. આજે ધનતેરસના મુહૂર્ત નિમિત્તે
ફર્સ્ટ ક્લાસ ટાટા ભગવતી ટાટા મોટર્સ માંથી આજે પરમાર પરિવાર વતી આખું કાર પરચેસ કરી રહ્યા છીએ. બહુ જ શુભદ મુહૂર્ત છે. તમે બધા બી તમારા પરિવાર સાથે ધનતેરસની આગવી એવી મુલાકાત લો અને અલગ અલગ ખરીદી કરો. ઘરેણા છે, ટોય છે, XY છે, ગમે એ છે. થેન્ક યુ. દીપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમણે આપ સર્વને હેપી દિવાળી કહી છે. તો બીજી તરફ જય ભવાની જ્વેલર્સના નિકુંજભાઈ ચોકસી અને ભગવતી ઓટોલિંકના શાંતુભાઈ રૂપારેલિયાએ પણ તમામ લોકોને નવું વર્ષ આર્થિક રીતે સુખ સમૃદ્ધિ સભર બને અને આરોગ્ય ક્ષેત્રે પણ સારું રહે તેમ જણાવ્યું છે. સનાતન ધર્મનો ખૂબ જ મોટો તહેવાર એવો દીપાવલીનું પર્વ અને નવા વર્ષ નિમિત્તે આ 2082નું વર્ષ આપ સૌને ખૂબ ફળદાયી નીવડે, આપનું આરોગ્ય પણ ખૂબ સારું રહે અને આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે ભારત દેશ છે એ વિકાસશીલમાંથી વિકસિત બનવા તરફ જઈ રહ્યો છે અને આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે આત્મનિર્ભર થશું, આપણે સ્વદેશી વસ્તુઓ છે એ અપનાવશું અને એ રીતે આપણા કારીગરોએ બનાવેલી વસ્તુ છે એ વસ્તુને વાપરવાનો આપણે આગ્રહ રાખીએ, આપણે આત્મનિર્ભર બનીએ અને સાથે સાથે મેરા દેશ બદલ રહા હૈ, દેખો આગે બઢ રહા હૈ એમાં સ્વચ્છતાના પણ આપણે આગ્રહી બનીએ અને સ્વચ્છતાને પ્રથમ આપણે પહેલો ક્રમાંક આપીએ અને આપણો દેશ છે એ સ્વચ્છ બને, આપણું ગામ અને આપણું નગર સ્વચ્છ બને અને આપ સૌ ખૂબ નવું વર્ષ આપને ખૂબ ફળદાયી નીવડે એવી હું શુભકામનાઓ પાઠવું છું. જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ, ચોકસી હીરાલાલ મકરજી પરિવાર તરફથી અમારા માનવંતા ગ્રાહકો, સગા સંબંધીઓ, GTPLના દર્શકો તથા ગ્રાહક મિત્રો આ દીપાવલીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીપાવલી એટલે ખુશીઓનો તહેવાર, ઝગમગતા દીવડાઓનો તહેવાર, રોશનીનો તહેવાર, મા લક્ષ્મી માતાજીની આરાધના કરવાનો તહેવાર. આ દીપાવલીના તહેવારમાં દરેક વેપારીઓના ધંધા ભરપૂર રહે તેવી શુભકામનાઓ. સાથે સાથે સંવત 2082નું નવું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત આપના સૌના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભકામનાઓ. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય, આપના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય અને સૌને કલ્યાણ થાય અને ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. શાંતુભાઈ રૂપારેલિયા, ભગવતી ઓટોલિંક પ્રાઇવેટ લિમિટેડ, જૂનાગઢ. ટાટા મોટર્સ અને ભગવતી ઓટોલિંક પ્રાઇવેટ લિમિટેડ આ દિવાળીના પર્વના તથા બેસતા વર્ષના પર્વના હાર્દિક શુભેચ્છા. બધાને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે ટાટા મોટર્સ સ્વદેશી અપનાવો, ભારત બચાવો, ઇકોનોમિક વધારો. મારી એક અપીલ છે કે ભાઈ ભારત દેશને બચાવો ને ટાટા મોટર્સની કાર ખરીદો અને અમને લોકોને અને ટાટા મોટર્સને બંનેને સહકાર આપો. અમે આપના સહકારની અપેક્ષા રાખીએ છીએ. ફરીથી ખૂબ ખૂબ નૂતન વર્ષા અભિનંદન. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં ખડિયા પાસે આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પણ સ્ટાફ પરિવાર દ્વારા ધનતેરસની પાવનકારી ઉજવણી કરવામાં આવી હતી. કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન નીચે અહીં શૈક્ષણિક બાબતોની સાથે સાથે અન્ય પ્રવૃત્તિ પણ થાય. ખાસ કરીને જ્ઞાન, તત્વજ્ઞાન, વિજ્ઞાન, કલા અને આધ્યાત્મિક પરંપરાઓનો વિકાસ થાય તે માટે વિશેષ આયોજનો થયા હતા. ઉત્સાહભર્યા માહોલમાં લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. યુનિવર્સિટીના નાણાં અને હિસાબી અધિકારી ડોક્ટર કીર્તબા વાઘેલા, કોમર્સ વિભાગના ડોક્ટર અનિતાબા ગોહિલ, અંગ્રેજી વિભાગના ડોક્ટર રૂપલબેન ડાંગર
અને રસાયણશાસ્ત્રના રશ્મિબેન પટેલ સહિતના સ્ટાફ પરિવારે વિધિ વિધાનપૂર્વક લક્ષ્મી માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટી પરિવારના સૌ કર્મયોગીઓ, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ અને સ્કોલર્સ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતાપસિંહજી ચૌહાણે તમામ લોકોને દીપાવલી પર્વની શુભકામના આપી હતી. તો જૂનાગઢની અગ્રણી કોમર્શિયલ કોઓપરેટિવ બેંકે આજે ધનતેરસના પાવન દિવસે તેમની જૂનાગઢની 3 સહિત ગુજરાતભરમાં આવેલી શાખાઓને સજાવટથી સુશોભિત કરીને ધનતેરસ અને દીપાવલી પર્વ મનાવ્યું છે. હવે પછીના 4 દિવસ દિવાળી વેકેશનને કારણે જ્યારે બેંક બંધ રહેવાની છે, ત્યારે આજે પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે કોકો બેંકની તમામ શાખાઓને રોશનીના ઝગમગાટ, આકર્ષક રંગોળી, ફૂલનું ડેકોરેશન અને કોડિયાથી સુશોભિત કરીને દીપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં જ ચોકસી બજાર સ્થિત બ્રાન્ચનું સ્થળાંતર આઝાદ ચોક ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે આ શાખાને વિશેષ રીતે શોભાયમાન કરીને ગ્રાહકોને હેપી ધનતેરસ અને હેપી દીપાવલીના સંદેશ વ્યક્ત કરવામાં આવ્યા હતા. ચેરમેન સાગરભાઈ કોટેચા અને અન્ય ડિરેક્ટરોએ પણ કોકો બેંકના તમામ ગ્રાહકો, સભાસદોને, રોકાણકારોને દીપાવલી પર્વની અને નવા વર્ષની શુભકામના પાઠવી છે. દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે, ત્યારબાદ દિવાળીનું મિની વેકેશન પણ પડશે, પરંતુ આવતીકાલે ક્રિકેટ પ્રેમીઓ માટે ફરીથી એકવાર રોમાંચનો દિવસ બની રહેશે, કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 વન ડેની શ્રૃંખલાનો આવતીકાલે પ્રારંભ થવા જઈ રહ્યો છે. પર્થ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાશે, ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માના ફોર્મ ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે. મિત્રો, આપણે શુભેચ્છા સંદેશ સાથે સોમવારે દીપાવલીના દિવસે મળીશું. અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સુખ, સમૃદ્ધિ અને ધન વર્ષાની પ્રાર્થના સાથે ધનતેરસની શ્રદ્ધાભેર ઉજવણી. મહાલક્ષ્મી માતાના મંદિરે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ. પ્રાચીન વાઘેશ્વરી માતાના સાનિધ્યમાં બનશે વૈષ્ણવ દેવી ધામ. આજના પાવન દિવસે મુખ્યદાતા એવા ચોકસી પરિવારે કર્યું ખાતમુહૂર્ત. તો આગામી સમયમાં અતિથિગૃહ પણ બનવાની જાહેરાત કરતું વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ. જૂનાગઢની વિવિધ બજારોમાં ધનતેરસનું શુકન સચવાયું. સોનાની શુકનબંધી ખરીદીનો બજારમાં ચળકાટ, તો 2 વ્હીલ અને 4 વ્હીલરની પણ મોટા પાયે ખરીદી થઈ. તો મને રજા આપશો. નમસ્કાર.